જય લીંબત જય સેન મહારાજ. સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું. મિત્રો, આજે મારી સમાજ દર્શન ચેનલના માધ્યમથી આપણે મારો એકદમ નવો વિડીયો પાટણમાં આવેલી રાણકી વાવ આપણે વિડીયોના માધ્યમથી જોઈશું. તો દરેક મારા સમાજ મિત્રોને વિનંતી કરું કે આપે પાટણમાં આવેલી રાણકી વાવ ના જોઈ હોય તો આ વિડીયો અવશ્ય જરૂરથી પૂરેપૂરે જોશો, તો જેથી તમને પાટણની રાણકી વાવ આપના ઘરે બેઠે જોવાનો તમને એક સરસ મોકો મળશે. અને પાટણમાં આવેલું લીંબચમાનું મંદિર પણ હું મારા વિડીયોના માધ્યમથી આ અગાઉ પણ રજૂ કર્યો છું. અને હજુ પણ એક વખત લીંબચમાનું મંદિર તમને લીંબચમાના દર્શન કરાવવાનો પ્રયત્ન જરૂર કરીશ. તો પાટણમાં આવેલી રાણકી વાવ ખરેખર વર્લ્ડ હેરિટેજમાં મુકાયેલી આપણો ભારતીય જે સ્થાપત્યનો એક વારસો છે તે ખરેખર જોવા જેવી વાવ છે. અને આ વાવ પાછળ ઘણો ઇતિહાસ સમાયેલો છે, ઇતિહાસ છુપાયેલો છે. તો મારા વિડીયોના માધ્યમથી હું તમને રાણકી વાવ બતાવવા જઈ રહ્યો છું. આપ સૌ રાણકી વાવ જોશો અને જોઈ હોય એમને પણ તમારી યાદ તાજી થાય એટલા માટે તમે પણ વિડીયો જોજો. અને ના જોયું હોય એવા મિત્રો પણ આ વિડીયો જોશો તો તમને પાટણમાં આપણો જે સ્થાપત્યનો બેનમૂન જેને વારસો કહેવાય એ તમને જોવા મળશે. તો આપ મારા વિડીયોમાં બનાવી રહેજો. હવે આપણે સૌ મારી સાથે આવો, આપણે પાટણની રાણકી વાવ જોવા જઈએ. અને મારા વિડીયોના ચાલુ વિડીયોમાં હું તમને રાણકી વાવનો ઇતિહાસ પણ તમને કહેતો જાઉં છું. તો આવો મારી સાથે પાટણમાં રાણકી વાવ જોવા. જય લીંબત જય સેન મહારાજ. જય લીંબત જય સેન મહારાજ. સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત છે. આજે આપણે પાટણમાં આવેલી રાણકી વાવ જોવા આવ્યા છે. જુઓ, સરસ મજાનો ગાર્ડન, મનને શાંતિ આપતો, મનને શાતા આપતો, હરિયાળી લીલોતરીવાળો સરસ મજાનો ગાર્ડન અહીંયા શોભી રહ્યો છે. અહીંયા જો આ પાટણની રાણકી વાવની શરૂઆત છે. હવે હું તમને આ વાવનો ઇતિહાસ, જો કેટલા સ્થાપન્ય બેનમૂન નમૂના આપ જોઈ રહ્યા છો, આનો ઇતિહાસ તમને કહું તો આ ભવ્ય વાવ 11મી સદીના અંતિમ ચરણમાં રાજા ભીમદેવ પ્રથમ ઈસવીસન 1022થી 1063ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણના સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજના વંશજ હતા. પૂર્વ પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલી આ વાવનો કૂવો પશ્ચિમ છેડા પર આવેલો છે. વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે. વાવમાં સ્તંભોવાળો બહુમાળી મંડપ, કૂવો અને તે સિવાય પાણી જમા કરવા માટે મોટો કુંડ કૂવો છે. વાવની બાંધકામ શૈલીની વિશેષતા અને ભવ્યતા ત્યાંની સુંદર કોતરણી દેખાઈ આવે છે. ત્યાંની દિવાલો મહિષાસુર મર્દિની, પાર્વતી અને શૈવ મૂર્તિઓ, વિવિધ મુદ્રાઓમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ, ભૈરવ, ગણેશ, સૂર્ય, કુબેર, લક્ષ્મીનારાયણ, અષ્ટદિક્પાલ, બીજી અન્ય મૂર્તિઓથી સુશોભિત છે. અપ્સરા, નાગકન્યા, તપસ્વીની વગેરેની પણ અલગ અલગ મુદ્રાઓ કોતરાયેલી છે. સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના હસ્તક રાણીની વાવ એ રાષ્ટ્રીય મહત્ત્વનું રક્ષિત સ્મારક જાહેર કરાયું. તેમજ વર્ષ 2014માં તેને વિશ્વ વિરાસતમાં સામેલ થયું. સદીઓ સુધી આ વાવ જમીનમાં દટાયેલી હતી. સમયાંતરે સરસ્વતી નદીમાં આવેલા પૂર તેમજ વાવ તરફ ઉપેક્ષિત વલણને કારણે ત્યાંનું ઘણું નુકસાન થયું. 20મી સદીના છઠ્ઠા દશક સુધી
કોઈને પણ અલંકારિક વિલક્ષણ વસ્તુ રચનાથી ભરપૂર વાવના અસ્તિત્વની જાણ ન હતી, કારણ કે ત્યારે આ વાવનો ઉપરનો ભાગ સિવાય પૂર્ણ રીતે માટી તથા રેતીથી ઢંકાઈ ગયેલો હતો. સન 1958માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે આ વાવનું ખોદકામ શરૂ કર્યું. આ વિભાગના સતત પ્રયત્ન તેમજ એમના કાર્યકરના પરિણામ સ્વરૂપે માટીમાં દબાયેલી આ અમૂલ્ય વસ્તુશિલ્પી ઐતિહાસિક સંસ્કૃતિને તેના મૂળ સ્વરૂપમાં ઉજાગર કરવામાં આવી. જે મૂર્તિઓ તેમજ વસ્તુશિલ્પોના ભાગ તેના મૂળ સાપથી અલગ થઈ ગયા હતા તેને સાવધાનીપૂર્વક ફરીથી પ્રસ્થાપિત કરી દીધા છે. રાણીની વાવ તેના નામ અનુસાર ભારતની બધી વાવથી એકદમ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. મારી સાથે ભાવનગરના મહેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ, શ્રી કનુભાઈ લિંબાચિયા, બાલકૃષ્ણભાઈ પારેખ પણ છે અને શ્રીકાંતભાઈ આપણા શર્મા સાહેબ પણ અહીંયા સાથે છે. અમો સર્વ મિત્રો આજે પાટણની વાવ જોવા આવ્યા અને એ સાથે જ મને એમ થયું કે આ બેનમૂન આપણો જે સ્થાપત્યનો વારસો છે તે હું કેમ મારા સમાજને ના બતાવું, જેથી કરીને મેં એકદમ અહીંયા સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. આપ મારા કેમેરાના માધ્યમથી એકદમ નજીકથી અહીંની જે કોતરણી કામ છે, જે પથ્થર ઉપર કરેલું કોતરણી કામ આપ મારા કેમેરાથી એકદમ નજીકથી હું તમને બતાવી રહી છું. જુઓ કેટલી સરસ મજાની પાટણની રાણકી વાવ. 7 માળ છે, 7 માળ નીચે એકદમ ઉતરવાનું છે અને ઉતરતા પથ્થરના પગથિયા છે. થાકી જવાય, અમે ઉંમરલાયક માણસો થાકી જઈએ છીએ, પણ છતાંય મને એટલો ગર્વ હતો કે આ વિડીયો બનાવી અને મારા સમાજના દરેક નાના મોટા ભાઈઓ બહેનો બાળકોની સમક્ષ મૂકું તો મને પણ એક એવો અનેરો આનંદ હતો, જેથી કરીને આ વિડીયો મેં ખૂબ જ મહેનત કરીને નીચે ઉતરી અને આ વિડીયો છેક તમને બતાવી. મારી પાસે જો પાટણના રહીશ છે કનુભાઈ લિંબાચિયા, હું એમને પ્રશ્નો પૂછી રહ્યો છું, પણ એમના બધા જવાબ હવે હું જ તમને અહીંયા આપી રહ્યો છું. કનુભાઈનું વક્તવ્ય એકદમ સરસ હતું. અમારા ભાઈ બાલકૃષ્ણભાઈ પારેખ પણ મારા સાથે છે, મહેન્દ્રભાઈ ત્રિવેદી પણ છે. તો મિત્રો, સમાજ દર્શન ચેનલ દિન બદિન સમયાંતરે આવા ગુજરાતભરના પ્રવાસો કરી અને આવા સરસ મજાના વિડીયો બનાવી અને મારા સમાજના ભાઈઓ જેમ બને તેમ આવા વિડીયો જોઈ શકે તેવા ઉમદા હેતુથી હું મારા વિડીયો આપની સમક્ષ રજૂ કરતો રહું છું. આપણા નાયવાળંદ સમાજના સંતો, મહંતો, જતી સતી, સાધુ સંતો, મંદિરો, આશ્રમો, સમાજની અગ્ર સંસ્થાઓની મિટિંગો, ફંક્શનો, સેમિનાર અને એવું સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ પણ હું સમયાંતરે આવી રીતે દર્શાવતો હોઉં છું. તો મિત્રો, આ વિડીયો આપની સમક્ષ મૂકવાનો મને અનહદ આનંદ છે અને હું આશા રાખું છું કે આ વિડીયો મારા સમાજના દરેક ભાઈઓ બહેનો જોશે અને એ એમના ગ્રુપમાં પણ ફોરવર્ડ કરશે અને દરેક ભાઈઓ આ વિડીયો જોવે એ હેતુથી દરેક મિત્રો એમના અન્ય ગ્રુપોમાં પણ આ વિડીયોને ફોરવર્ડ કરજો, એવી હું પણ તમને એક નમ્ર અરજ કરજો. કેટલી સરસ મજાનું જે વાવનું દ્રશ્ય આપ સરસ જોઈ શકો છો. જોતાં જ આપના મનમાંથી ઉદ્ગારો નીકળી જશે કે આ આપણા ઐતિહાસિક રજવાડું જ્યારે કહેવાતું હતું ત્યારે પણ આવું સરસ કોતરણી કામ પથ્થરોમાં કારીગરો કરતા અને એ વખતે પણ આટલી વાવ બનાવવાનું નિર્માણ કાર્ય એ વખતના કારીગરો કરતા હતા. આ વાવ સાથે સિદ્ધરાજ જયસિંહ સોલંકી, મિનળ દેવીનો ઇતિહાસ પણ અહીંયા છુપાયેલો છે. પાટણ એ ખરેખર એ વખતની રાજધાની હતી અને પાટણ તો ખૂબ જ બહુ પ્રખ્યાત છે અને પાટણના પટોળા
એ પણ એક એવો સરસ મજાનો ગૃહ ઉદ્યોગ છે અને તેને પણ હેરિટેજમાં મૂકવામાં આવેલું છે. પાટણના પટોળાની મુલાકાત પણ મેં અમારા સમાજ મિત્રો સાથે આજે લીધેલી છે. એનો વિડીયો તો મનાઈ હતી એટલે અમને પત્રકારની રૂએ પણ ત્યાં વિડીયો નથી બતાવવા દીધો, પણ હું થોડી ઘણી માહિતી તમને મારા અગાઉના વિડીયોમાં આપીશ, આપ સૌ જોજો. પાટણ એ અને આ જે પાટણના પટોળા છે એનું એ વખતે એક ગીત પણ મારા ખ્યાલથી અવિનાશ વ્યાસે લખેલું હતું, ખૂબ જ લોકપ્રિય થયું હતું. એ ગીતના શબ્દો કંઈક આવા હતા: છેલાજી રે કે મારા હાટુ પાટણથી પટોળા મોખા લાવજો, એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો, પાટણથી પટોળા મોખા લાવજો. તો પાટણમાં ઐતિહાસિક 12 દરવાજા આવેલા છે અને 12 દરવાજાનું પાટણ પણ એક ઐતિહાસિક સ્થળ છે. ચલો, જય માતાજી, જય લીંબાજ. સમાદર્શન ચેનલ રમણભાઈ લીંબાચિયા. આ યાદગાર તસવીરો હું આપની સમક્ષ મૂકી રહ્યો છું, પાટણની છે, આપ જોઈ શકો છો. અમે સૌ મિત્રોએ સામૂહિક ફોટો પણ અહીંયા પડાવ્યો હતો. જય લીંબાજ.